આખું વિશ્વ, દરેક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ હોય એ ભલે સ્વાર્થી હોય, દરેક વ્યક્તિને સ્વાર્થ હોય. ભૂપેનભાઈ બેઠા છે અહીંયા તો એને સ્વાર્થ વગર નથી બેઠા. ગોરધનભાઈ છે તો એ સ્વાર્થ વગર અહીં નથી આવતા. મયુર અહીં બેઠો છે તો મયુરને સ્વાર્થ નથી એવું નથી. અહીં કોઈ પણ આવે છે ને જાણે અજાણે કાંઈ ને કાંઈ સ્વાર્થ હોય, પણ સ્વાર્થની અંદર પરમાર્થ હોવો જોઈએ. સ્વાર્થની અંદર એક પરમાર્થ, જેમાં દરેકનું કલ્યાણ છુપાયેલો એવો ભાવ રહેવો જોઈએ. કારણ કે ભાવ કર્મ છે ને એ તમને મુક્ત કરે. આજે કૃષ્ણની કૃપાથી, આજે હું ગુરુ કૃપાથી, ભલે ગુરુની કૃપા હું અહીંયા ન હોત, ગેરંટી આપું, હું અહીંયા ન હોત ને તો મારે બાયડી હોત, છોકરા હોત ને સંસાર હોત. અત્યારે છોકરા પરણાવા જેવા થઈ ગયા હોત, અહીં ન હોત તો કંઈક જુદી ગતિ હોત. પણ કહેવાનો મતલબ શું છે કે આ જે ગુરુની કૃપાનું જે મહિમા છે, જે મને મા ભક્તિ, સત્સંગ, ભજન, કોઈ પણ જીવનું થોડા અંશે, જાણે અજાણે કોઈ પણ જીવનું કલ્યાણ કરવાનો જે ભાવ છે, અથવા મંગલ કરવાની જે સ્થિતિ છે, જાણે અજાણે કોઈ સૂક્ષ્મ એક અંતરમાં ભાવ છે કે દરેકનું કલ્યાણ થવું જોઈએ, દરેકનું મંગલ થવું જોઈએ. પરમાત્માના નામની અંદરની મને કોઈ સ્થિતિ બનતી હોય, કોઈ મારી અંદરની નિજ સ્વરૂપની સ્થિતિ બનતી હોય, કોઈ મૂળ સ્થિતિ સદગુરુનો દરબારની સ્થિતિમાં હું જઈ શકતો હોઉં, તો એ ગુરુની કૃપા છે. ભલે તમે ગુરુને રાખો અથવા કાઢી નાખો. ઘણા કે ગુરુની જરૂર જ નથી, તો એ એના માટે યોગ્ય છે, ખોટું નથી. પરિણામે પોતે સત્ય છે, એમાંય ના નથી, શંકા કાંઈ નથી. પણ કાલે જ અમારે સત્સંગ હાલતો હતો. મેં કીધું તમે એમ કહો છો, કાલે એક સત્સંગી મને કે હું સત્ય છું, હું પૂર્ણ છું. તમે પૂર્ણ છો તો તમારી કોઈ સત્તા હાલે? અને સત્તા હલાવી નહીં કાંઈ કલ્યાણકારી કામ કરી? આખું વિશ્વ કલ્યાણી જ છે, કલ્યાણ કરવા વાળું જ છે. આમ તો જુઓ તમે તો આખું બ્રહ્માંડ છે ને મંગલમય છે. સમજાય છે? આખું બ્રહ્માંડ ભૂપેનભાઈ કલ્યાણકારી જ છે, ગોરધનભાઈ કલ્યાણકારી જ છે, અશ્વિન કલ્યાણકારી જ છે. કૃષ્ણને તો વાત જ જવા દેવા, કારણ કે એ તો આખી એક પદ છે. ગુરુ તો ગુરુ જ છે. તમામ આખું વિશ્વ કલ્યાણકારી છે. પણ એ કલ્યાણકારી જે રીતે છે એ રીતે આપણને દૃષ્ટિમાં અને સ્થિતિ બને છે. તમારા ઘરના કલ્યાણકારી છે, તમારું બાળક કલ્યાણકારી છે, તમારા દીકરી કલ્યાણકારી છે, પણ આપણને એ ધ્યાનમાં આવે છે કે કલ્યાણકારી કઈ રીતે છે? એનો વિવેક ખરી? વિવેક એટલે આજે હું તમને કહું કે જે વસ્તુ જે ખાનામાં જવાની હોય, જે વસ્તુ જે ખાનામાં મૂકવાની હોય ને એ ખાનામાં મુકાય. સમજાય હું કહેવા માંગુ છું? દાખલા તરીકે પૈસા હોય તો માણસ ખીચામાં મૂકે, ઘડિયાળ હોય તો હાથમાં પહેરે, વીંટી હોય તો આંગળીમાં પહેરે, ઝાંઝર હોય તો પગમાં પહેરે, દામણી હોય તો માથામાં રાખે, નથડી હોય તો નાકમાં રાખે. જે વસ્તુ જે ખાનામાં જે જગ્યાએ મૂકવી જોઈએ એ જગ્યાએ એ ખાનામાં મૂકવાની આપણને જાગૃત સ્થિતિ નથી. બીજું, ખરેખર તો પરિણામે કાંઈ ન કરો ને થાય તો ધ્યાન આપજો. શું કરવું? આજે સત્સંગમાં અમારે હું ઓલા ભાઈ આવ્યો હતો ને, ગુણુબાનો છોકરો, અંબે આવતા, પણ કે ખરેખર જે કાંઈ બને છે ને એની લખેલું જ બને છે. સમજાય છે? એની ગોઠવણી છે આખી. પણ તમે એક કામ કરો, તમે પરમાત્માના નામનો આશરો રાખો.
કારણ કે મને ટેવ પડી ગઈ. અહમ બ્રહ્માસ્મિ સત્ય છે. આદિગુરુ શંકરાચાર્યને કેટલી પીડા આવી હતી ખબર છે? એને કીધું આખા વિશ્વમાં એક જ પરમાત્મા છે, બીજો છે નહીં. એકના પદ ઉપર ઉભા રહેવા માટે કેટલી બધી પૂર્ણ સ્થિતિ એક પોતાની અંદર નક્કી થઈ જાય ને તો એ બાદશાહ જ છે. પોતે આખા વિશ્વમાં એક છે અને સત્ય છે. આજે આપણે હું તમને કહું આખા વિશ્વમાં પરમાત્મા છે એવું બધાને ખબર છે, આખા વિશ્વમાં એક છે એવું બધાને ખબર છે, પણ વાણી આપણે કેની લેવી પડે? તો કે નરસિંહ મહેતાને લેવી પડે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જોજ વે રૂપિયા અનંત પાસે. આપણને ખબર છે એક છે, પણ ક્રિયા અલગ અલગ થશે. તો કે કઈ રીતે? તો કે અમેરિકન ઈરાન બાજે છે તો કેટલા જણાને તકલીફ પડે વિશ્વમાં? કેટલા જીવને, કેટલાના કેવડું મોટું કષ્ટી આવે, કેટલી તકલીફ પડે. કહેવાનો મતલબ શું છે? ગુરુ કૃપાથી બને એટલું મને તો એવું ખબર પડે, ગુરુ કૃપાથી પોતાના નિજ સ્વરૂપમાં, આત્મ સ્વરૂપમાં શાંતિથી બેયગાય અને બને તો ભલે આપણાથી કોઈની કાંઈ વાત થઈ જાય તો પરિણામે તો એક જ હોવું જોઈએ કે દરેકનું મંગલ. બોલો સદગુરુ મહારાજની જય.